गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में समांतर बाजू चतुष्कोणनो नियम आपणे शीखेला। समांतर बाजू चतुष्कोणना नियमनी अंदर एक कोसाइननो नियम अने बीजो साइननो नियम। कोसाइननो नियम हतो एक परिणामी सदिशનું मूल्य शोधવાનો नियम हतो। બે સદિશો વચ્ચે જો થીટા ખૂણો હોય, બે સદિશના મૂલ્ય અને ખૂણો આપ્યો હોય તો એનાથી આપણને પરિણામી સદિશનું મૂલ્ય મળે, જેને કોસાઇનનો નિયમ પણ કહેતા હતા। અને બે સદિશોના મૂલ્યો અને એમની વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો tan આલ્ફાનો ઉપયોગ કરી અને આપણે પરિણામી સદિશની દિશા પણ શોધી શકીએ। તો એનો ઉપયોગ થાય એવો એક દાખલો છે, અગત્યનો દાખલો। દાખલા નંબર 4.3 ઉદાહરણની અંદર છે। હવે આમાં પ્રશ્ન શું આપ્યો છે આપણને? તો એક બોટ નદીની અંદર એક બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે। કઈ દિશામાં ગતિ કરે છે? ઉત્તર દિશામાં। અને એનો વેગ કેટલો આપ્યો છે? તો 25 કિલોમીટર પ્રતિ કલાક બોટનો વેગ આપ્યો છે આપણને। નદીની અંદર બોટનો વેગ આપ્યો છે। VB बराबर 25 किलोमीटर प्रति कलाक आटलो वेग आप्यो छे। V बोट एवुं कहीए छे, એટલે એને VB વડે આપણે દર્શાવ્યો। હવે એ નદી છે, એનું પાણી વહેતું પાણી છે, તો નદીના પાણીનો જ પ્રવાહ છે એનો પણ વેગ આપ્યો છે, એને આપણે અહીંયા VC વડે દર્શાવ્યો છે। એટલે નદીના પ્રવાહનો વેગ, નદીના પાણીનો વેગ એવું લખીએ આપણે, પાણીનો જે પ્રવાહ છે તો પાણીનો વેગ એને VC બરાબર એ 10 કિલોમીટર પ્રતિ કલાક આપ્યો છે। બોટ છે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં જાય છે। નદીનો પ્રવાહ છે, પાણીનો પ્રવાહ એ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ કઈ દિશામાં જાય છે તે કીધું છે। તો દક્ષિણ પૂર્વ દિશામાં। દક્ષિણ પૂર્વ એટલે દક્ષિણથી પૂર્વ દિશામાં નદીનો પ્રવાહ આ રીતે છે। કેટલો ખૂણો બનાવે છે દક્ષિણ દિશા સાથે? 60 નો। જો દક્ષિણ પૂર્વ એવું કીધું છે એટલે દક્ષિણથી પૂર્વ તરફ 60 અંશનો ખૂણો, એટલે અહીંયા ખૂણો 60 અંશનો બને। એટલે આ VC સદિશ એટલે કે નદીના પાણીનો જે પ્રવાહ છે એના વેગનો સદિશ દક્ષિણ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો। તો આ બે વેગ, બોટનો જે વેગ છે તે એ સદિશ અને પ્રવાહનો વેગ છે તે સદિશ, આ બે સદિશોનો પરિણામી સદિશ, એનું મૂલ્ય અને દિશા શોધવાનું છે। એટલે ટૂંકમાં બે સદિશના મૂલ્ય આપ્યા હોય, એમની વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો એની પરથી આપણે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધી શકીએ। હવે આ ખૂણો 60 નો છે એ બે સદિશો વચ્ચેનો ખૂણો નથી, એટલે કે VB અને VC વચ્ચેનો ખૂણો નથી। અહીંયા જો આકૃતિમાં દક્ષિણ દિશા સાથે VC નો ખૂણો છે અને VB તો આ બાજુ છે, તો VB અને VC એ બે વચ્ચે કેટલો ખૂણો થાય? તો જો આ ટોટલ ખૂણો VB અને દક્ષિણ દિશા, ઉત્તર દક્ષિણ દિશા એટલે આટલો આખો ખૂણો લો, એટલો અહીં સુધીનો, તો 180 થાય। કેટલો થાય? 180। એમાંથી આ 60 કાઢી નાખો, કારણ કે આ VC સદિશ આ બાજુ નથી, આ બાજુ છે। હવે VC થી શરૂ કરી અને VB સુધીનો આ ખૂણો માપું, આટલો ખૂણો, અહીં જે ખૂણો આપણે બતાવ્યો છે તે આટલેથી શરૂ કરી અને આટલે સુધીનો, એટલે ટોટલ 180 નો જે ખૂણો થાય એમાંથી 60 મારે શું કરવાના? બાદ કરવાના। એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? તો 180 માંથી 60 બાદ કરું એટલે 120। એટલે અહીંયા થીટા બરાબર, આકૃતિ પરથી થીટા બરાબર કેટલા થાય? 120 ડિગ્રી। જો એક સદિશનું મૂલ્ય આપી દીધું, બીજા સદિશનું મૂલ્ય આપી દીધું, બે સદિશો વચ્ચેનો ખૂણો આપણે શોધી કાઢ્યો। તો હવે પરિણામી સદિશ જો R હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ બનાવ્યો છે। જો આપણે આકૃતિમાં કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, એનો બે સદિશો જે બિંદુએથી દોર્યા હોય એમાંથી પસાર થતો વિકર્ણ, એટલે આ પરિણામી સદિશ R છે। એટલે અહીંયા પરિણામી સદિશનું મૂલ્ય શોધીએ આપણે। પરિણામી સદિશનું મૂલ્ય
આર બરાબર પરિણામી સદિશને આર કહું તો આર બરાબર શું થાય? તો છેલ્લા લેક્ચરમાં આપણે સૂત્ર આવું શીખેલા, આર નું સૂત્ર શીખેલા, √a² + b² + 2ab cos θ. a અને b ને બદલે સદિશોના નામ જુદા છે, ખાલી અહીંયા a ને બદલે vb લઈ લો અને b ને બદલે vc લઈ લો. તો vb² + vc² + 2 ab ને બદલે vb vc * cos θ. હવે આમાં બધી કિંમતો મૂકી દે, કિંમતો આપી છે આપણને. જો vb એનો વર્ગ કરવાનો છે, 25 નો વર્ગ, અત્યારે 25 નો વર્ગ આવું લખું છું, વત્તા vc નો વર્ગ એટલે કે 10 નો વર્ગ, વત્તા 2 vb એટલે 25 vc એટલે 10 ઇન્ટુ cos 120. હવે જુઓ 25 નો વર્ગ 25 ગુણ્યા 25 એટલે 25 નો વર્ગ મળે આપણને 625 થાય. એટલે વર્ગમૂળમાં 625 વત્તા 100. હવે આ 25 ગુણ્યા 10 એટલે 250 ગુણ્યા 2 એટલે 500 ગુણ્યા cos 120. હવે cos 120 કેટલા થાય જુઓ, cos 120 કેટલા થાય? તો આને હું આવી રીતે લખી શકું, cos 90 વત્તા 30. 120 એટલે 90 વત્તા 30 થાય. 120 એટલે કેટલા થાય? 90 વત્તા 30. હવે cos 90 વત્તા 30 એટલે આ બીજું ચરણ કહેવાય. આમ તો આપણે એકમ વર્તુળ ને એની અંદર ખૂણાઓ કેવી રીતે લેવાય, cos sin tan, એના માટે એ શીખીશું, એક લેક્ચર એનું લઈશું આપણે, પણ અત્યારે હાલ ધ્યાન રાખો આ બીજું ચરણ છે. બીજા ચરણમાં cos વિધેય નેગેટિવ હોય. 90 વત્તા 30 એટલે બીજું ચરણ, 90 ઓછા 30 હોય તો પહેલું ચરણ. 4 ચરણ આપણે લેતા હોય કાર્તેશિયન પદ્ધતિમાં, તો આટલો ખૂણો 90 થાય. 90 થી વધારે એટલે આ બીજા ચરણમાં આવે, 90 થી ઓછું હોય તો પહેલું ચરણ આવે. એટલે બીજા ચરણમાં cos વિધેય નેગેટિવ હોય અને 90 હોય એટલે વિધેય બદલાઈને sin થઈ જાય. એટલે અહીંયા આવે sin અને cos વિધેય નેગેટિવ છે એટલે આગળ નિશાની માઈનસ, તો માઈનસ sin 30 થાય. cos 120 અને માઈનસ sin 30 બે સરખા. 120 તો આપણી જોડે ટેબલમાં હોતું નથી કોષ્ટકમાં. sin 30 ની કિંમત આપણને ખબર છે, sin 30 એટલે 1/2, પણ આગળ નિશાની કઈ માઈનસ. એટલે આવું યાદ રાખો, cos 120 ની કિંમત -1/2 થાય. કેટલી થાય? -1/2. તો આની કિંમત હું -1/2 મૂકું એટલે અહીંયા નિશાની માઈનસ થઈ જાય અને આ 2 અને 1/2 કટ થઈ જાય. 1/2 ના 2 અને અંશમાં 2 કટ થઈ જાય એટલે 250 ગુણ્યા આ 250 આવશે, 25 ગુણ્યા 10 એટલે 250 થઈ ગયો. cos 120 ની કિંમત કેટલી લીધી આપણે? -1/2. અથવા જો તમને ખબર પડે એના માટે આપણે આખું લખીએ જ એને કે 2 ગુણ્યા 25 ગુણ્યા 10 અને અહીંયા પ્લસ લખીને પછી આપણે -1/2 અહીંયા લખીએ એટલે તમને એ ખબર પડે કે આ cos 120 ની કિંમત -1/2 છે. હવે એકચ્યુઅલી આ આખાનો જવાબ શું આવે? તો -250 આવે. એટલે 625 વત્તા 100 એટલે 725 -250. 725 માંથી 250 બાદ કરી અને એનું વર્ગમૂળ લેવાનું, જે આવે તે જવાબ. એટલે 475 આવે છે અને એનું વર્ગમૂળ લઈ લે ડાયરેક્ટ એટલે 21.79 એટલે 21.8 જેવું આવે છે. એટલે r બરાબર 21.8
કિલોમીટર પ્રતિ કલાક. જો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક એકમ કેમ લખ્યો આપણે, તો આ કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પર સેકન્ડમાં નથી ફેરવ્યા. કિલોમીટર પ્રતિ કલાકને કિલોમીટર પ્રતિ કલાકમાં જ રાખ્યા છે. એટલે 21.8 કિલોમીટર પ્રતિ કલાક, આશરે 22 કહી શકાય. બુકમાં અહીંયા આશરે 22 કિલોમીટર પ્રતિ કલાક એવું આપ્યું છે, પણ તમે આશરે 22 એવું ના કરો તો પણ ચાલે. આ 21.8 કિલોમીટર પ્રતિ કલાક, આ પહેલો જવાબ મળ્યો આપણને. પહેલો જવાબ એટલે શું, તો બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય એટલે કે r નું મૂલ્ય. આ સદિશ VC અને VB નો સરવાળો કરીએ તો સદિશ r આ દિશામાં મળે આપણને, એનું મૂલ્ય નક્કી થઈ. બરાબર. બીજો પ્રશ્ન આપણો કયો છે, તો બીજા પ્રશ્નની અંદર બે સદિશો, એમની વચ્ચેનો ખૂણો તો 120 આપણને ખબર છે, પણ પરિણામી સદિશનો કોઈ એક સદિશ સાથેનો ખૂણો. હવે અહીંયા આપણે આકૃતિ એવી બતાવી છે કે VB સદિશ સાથે પરિણામી સદિશ r નો ખૂણો phi છે. જો ગઈ વખતે આપણે જે ખૂણો શોધવા માટે sin નું સૂત્ર જે લખેલું, એ sin ના સૂત્રથી ખૂણો શોધી શકાય, પણ અહીંયા આપણે પેલું tan આલ્ફા વાળું સૂત્ર લઈશું. ગઈ વખતે tan આલ્ફા નું સૂત્ર આપણે શું લખેલું એ જુઓ કે tan આલ્ફા બરાબર b sin થીટા upon a plus b cos થીટા, આવું સૂત્ર હતું. આમાં આ આલ્ફા ખૂણો કયા સદિશ સાથે હતો, આપણે જે થિયરી શીખ્યા અથવા ઉદાહરણ 4.2 હતું તે સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ, એમાં આલ્ફા એટલે આ a સદિશ સાથેનો ખૂણો હતો. તો અહીંયા કયા સદિશ સાથેનો ખૂણો phi છે, આલ્ફાને બદલે આપણે અહીંયા phi લખ્યો છે, તો મારે અહીંયા ફેરફાર શું કરવાનો, તો આલ્ફાને બદલે એક તો લખી દેવાનું phi, એટલે tan phi થઈ જાય. શું થઈ જાય, tan phi. આલ્ફાને બદલે phi. જે સદિશ સાથેનો ખૂણો હોય તે સદિશ અહીંયા લખવાનો. એટલે VB સદિશ સાથેનો ખૂણો છે, એટલે અહીંયા મારે શું લખવાનું, VB. અને જે વધ્યો તે સદિશ જેની સાથે ખૂણો નથી શોધતા, આપણે ખૂણો શોધીએ છીએ VB સદિશ સાથે r નો ખૂણો. જો VC સાથે r નો ખૂણો શોધતા હોત તો અહીંયા VC લખતા અને અહીંયા VB લખતા, પણ આપણે VB સાથે ખૂણો શોધીએ છીએ. જેની સાથે ખૂણો શોધો છો તે સદિશ એકલો અહીંયા લખી દેવાનો અને ઘટકો એ બીજા સદિશ માટેના લખવાના. એટલે બીજા સદિશના ઘટકો એટલે VC, તો અહીંયા પણ VC. એટલે સૂત્ર શું થશે, tan phi બરાબર VC sin થીટા upon VB plus VC cos થીટા. આ પરિણામી સદિશની દિશા શોધવા માટેનું સૂત્ર થયું. પરિણામી સદિશની દિશા શોધવી છે તો tan phi બરાબર VC sin થીટા upon VB plus VC cos થીટા. આમાં થીટા અને VC VB ના મૂલ્યો મૂકી દેવાના. બરાબર. તો જો અહીંયા કિંમતો મૂકું છું. tan phi બરાબર VC એટલે 10 છે, એટલે 10 sin થીટા કેટલા, તો 120 ભાગ્યા VC એટલે 25 વત્તા 10 cos 120. જો cos 120 ની કિંમત -1/2 થાય એવું તો આપણે હમણાં કીધું. હવે sin 120 માટે હું શું લખી શકું, તો sin 120 એટલે sin 90 + 30 આવું લખાય. અને બીજા ચરણમાં sin વિધેય ધન હોય પણ 90 છે એટલે વિધેય બદલાઈ જાય એટલે cos 30 આવે. અને cos 30 ની કિંમત થાય √3/2, એટલે કે sin 120 ની કિંમત √3/2 થાય. આવું આપણે એકમ વર્તુળ શીખીશું પછી. બરાબર, કે કેવી રીતે એકમ વર્તુળ લેવાય અને આ ખૂણાઓ આવી એના મૂલ્યો કેવી રીતે શોધાય, એવું આપણે આ દાખલો ગણીને પછી શીખીએ. તો tan phi બરાબર 10 sin 120 ભાગ્યા 25 વત્તા 10 cos 120. હવે કિંમતો મૂકી દઈએ. 10 તો એમ રાખું,
sin 120 ની કિંમત √3/2 લેવાય, બરાબર, ભાગ્યા 25, અહીંયા ઓછા થઈ જશે, કેમ કે cos 120 -1/2 થાય, એટલે 10 ગુણ્યા 1/2, એટલે આ -1/2 લખ્યા આપણે. 10 ભાગ્યા 2 એટલે 5 થાય, એટલે 5√3, 5√3 ભાગ્યા 25 ઓછા 10 ભાગ્યા 2 એટલે 5, એટલે 5√3 ભાગ્યા 20, 25 માંથી 5 બાદ કરવું એટલે, અને આનું સાદું રૂપ આપવાનું, એટલે 5 ગુણ્યા √3 એટલે 5 ગુણ્યા 1.73, 5 ગુણ્યા 1.73 અને ભાગ્યા 20, એટલે 0.4325 મળે, 0.4325, 0.4325 કોના બરાબર? tan phi બરાબર. તો phi બરાબર શું? તો નેચરલ ટેન્જેન્ટના મૂલ્યો જોઈ લેવાના કોષ્ટકમાં, લઘુગણક લોગ ટેબલની અંદર તમારે નેચરલ ટેન્જેન્ટનું કોલમ જોવાનું, એમાં 0.4325 શોધવાના. નેચરલ ટેન્જેન્ટમાં 0.43 27 છે એટલે ચાલે. તો 23 ડિગ્રી 24 મિનિટ ખૂણો આટલો મળે છે આપણને. phi બરાબર 23 ડિગ્રી 24 મિનિટ. આને બીજી રીતે લખવું હોય તો 23.4 ડિગ્રી આવું પણ લખાય, બુકમાં આ ખૂણો લખ્યો. જો આ 24 મિનિટ છે એને 60 ભાગો તો 24 ભાગ્યા 60, 24 ભાગ્યા 60 કરવાના, બરાબર. તો 12 દુ 24 અને 12 પંચા 60, એટલે 2/5, 2/5 એટલે 0.4, એટલે 23.4 ડિગ્રી એવું પણ લખાય, અથવા 23 ડિગ્રી 24 મિનિટ અલગ અલગ એવું પણ લખાય, બરાબર. તો આટલો ખૂણો આપણને અહીંયા મળી જાય છે, આ phi મળી ગયા આપણને. એટલે જો આ રીતે તમે આવી રીતે કોઈ પણ બે સદિશો તમને આપ્યા હોય, એ બે સદિશના મૂલ્યો હોય, એમની વચ્ચેનો ખૂણો જો આપણને ખબર હોય તો આ સૂત્રની મદદથી પરિણામી સદિશનું મૂલ્ય શોધી શકાય, અને આ tan આલ્ફાનું સૂત્ર છે એની મદદથી પરિણામી સદિશનો કોઈ એક સદિશ સાથેનો ખૂણો શોધી શકાય. પણ tan આલ્ફાનું સૂત્ર વાપરો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યાં sin અને cos લેવાના છે એ સદિશ સાથેનો ખૂણો નથી શોધતા આપણે પરિણામી સદિશનો, અહીંયા એકલો જે લખીએ છીએ તેની સાથેનો ખૂણો શોધીએ છીએ. એટલે VB સાથેનો ખૂણો શોધીએ છીએ તો સૂત્રમાં અહીંયા એકલા VB આવશે નીચે, પ્લસ બીજો સદિશ એનો cos ઘટક, અહીંયા બીજા સદિશનો sin ઘટક. જેની સાથેનો ખૂણો તમે નથી શોધતા એનો sin ઘટક, એનો cos ઘટક, અને જેની સાથેનો ખૂણો શોધો છે તે અહીંયા આવશે. આટલું યાદ રાખવાનું, બરાબર. તો આ એક અગત્યનો દાખલો થયો, પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવા માટેનો પ્રશ્ન થયો. હવે અહીંયા આપણે cos 120 અને sin 120 જે શોધ્યા એ કેવી રીતે શોધાય એનું થોડુંક આપણે એકમ વર્તુળ સમજી લઈશું. પહેલા દાખલો તમે ગણી લેશો. જો આપણે હમણાં કીધું કે એકમ વર્તુળ બહુ કામનું છે આપણે ફિઝિક્સમાં સદિશોમાં. તો એકમ વર્તુળ કોને કહેવાય અને કયા ચરણમાં કયું વિધેય ધન હોય, ત્રિકોણમિતીય વિધેય ધન હોય, ઋણ હોય, એના ખૂણાના મૂલ્યો 360 0 થી શરૂ કરીને 360 ડિગ્રી સુધીના મૂલ્યો કેવી રીતે શોધાય, આ બધું આપણે આજે સમજીશું, બરાબર. તો જો પહેલા તો આ વર્તુળ આપણે દોર્યું છે, કાર્ટેશિયન પદ્ધતિ લીધી છે. આ બાજુ ધન x અક્ષ, ઋણ x અક્ષ, એટલે x અને x ડેશ આ તમને ખબર છે. આ ધન y અક્ષ, નીચે તરફ ઋણ y અક્ષ, એટલે એને y ડેશ વડે દર્શાવી છે. એકમ વર્તુળ કોને કહેવાય એ જુઓ. તો એકમ વર્તુળ કોને કહીશું તે તો વ્યાખ્યા એની લખી છે આપણે અહીંયા કે કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક એકમ ત્રિજ્યાનું દોરેલું વર્તુળ એને શું કહેવાય? એકમ વર્તુળ કહેવાય. આ કાર્ટેશિયન પદ્ધતિનું ઉગમ બિંદુ એટલે અહીંયા છે. એટલે અક્ષો પહેલા આપણે દોરી દેવાની.
ઊભી y અક્ષ ને આડી x અક્ષ દોરી દીધી આપણે. હવે પરિકરથી મારે આ વર્તુળ બનાવવું હોય, પેન્સિલ અને પરિકરનો ઉપયોગ કરીએ છીએ આપણે વર્તુળ બનાવવા માટે. તો એવી રીતે હું સ્કેલ પર માપ લઈ લઉં, ધારો કે 1 એકમ. અહીંયા 1 એકમ એટલે શું? તો 1 એકમ એટલે 1 સેન્ટીમીટર એવું નહીં, આપણે જે નક્કી કર્યું છે એને 1 એકમ કહેવાનું. મેં સમજો કે સ્કેલ પર 5 સેન્ટીમીટર માપ લીધું અને 5 સેન્ટીમીટર માપ લઈને આ વર્તુળ દોર્યું કેન્દ્ર તરીકે ઉગમ બિંદુને લઈને, તો મારે 5 સેન્ટીમીટર એવું નહીં બોલવાનું, 1 એકમ બોલવાનું. એટલે સ્કેલ માપ નક્કી કર્યું આપણે કે 5 સેન્ટીમીટર બરાબર 1 એકમ. બરાબર? એટલે એવું વર્તુળ મેં આ દોરી દીધું. તમારે પણ નોટબુકની અંદર સરસ આવું વર્તુળ દોરવાનું પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરી. આ સ્કેલના ઉપયોગથી અક્ષો બનાવી દેવાની, પેન્સિલ અને પરિકરનો ઉપયોગ કરી અને નોટના પેજની અંદર વ્યવસ્થિત દેખાય. લગભગ જો તમે ચોપડાનો ઉપયોગ કરતા હોય ફૂલ સ્કેપનો, તો અડધાથી થોડુંક ઓછું એટલી જગ્યાની અંદર વર્તુળ આવે એવું દોરવાનું. અડધા પેજથી થોડીક ઓછી જગ્યા, એટલું મોટું વર્તુળ. એટલે 5 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર જેવી ત્રિજ્યા તમે લઈને દોરશો એટલે ઇનફ વર્તુળ તમારું દોરાઈ જશે. પણ આને કહેવાનું મારે કેટલું? ભલે મેં 5 સેન્ટીમીટર લીધું હોય કે 4 સેન્ટીમીટર, અહીંથી અહીં સુધી O થી એ બિંદુ સુધીનું માપ એટલે 1 એકમ. આપણે અક્ષો દોર્યા પછી ઉપર માપ લખીએ છીએ, ખબર હોય તો આવી રીતે અક્ષો દોરીએ છીએ, પછી આ ઉગમ બિંદુ એટલે 0, પછી 1 2 3 આવા સ્કેલ લખીએ છીએ, તો આ 1 એકમ કહેવાય. 1 એકમ ત્રિજ્યાનું આપણે વર્તુળ દોર્યું. કેટલી ત્રિજ્યાનું વર્તુળ દોર્યું? 1 એકમ ત્રિજ્યાનું વર્તુળ દોર્યું. તો આવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. કેવું વર્તુળ કહેવાય? એકમ વર્તુળ. હવે એ વર્તુળ અક્ષોને જે બિંદુઓમાં છેદે છે, 4 જગ્યાએ છેદે વર્તુળ અક્ષોને. x અક્ષને 2 જગ્યાએ છેદે, y અક્ષને 2 જગ્યાએ છેદે. તો x અક્ષમાં ધન x અક્ષને જ્યાં છેદે છે એ બિંદુનું નામ આપી દીધું આપણે A. હવે અહીંયા આ x અક્ષ ઉપર માપ ક્યાં લખાય? અહીંયા 1 આવે, પછી આગળ 2 3 એવું આવે. તો આ બિંદુ, એ બિંદુનો x યામ 1 હોય ને આ x અક્ષ ઉપર y યામ શું હોય? 0 હોય. એટલે એ બિંદુના યામ લખ્યા મેં 1 0. x યામ 1, y યામ 0. એ રીતે b બિંદુના યામ લખ્યા. આ y અક્ષ ઉપરનો બિંદુ છે એટલે એનો x યામ 0 હોય ને y યામ 1 હોય, કારણ કે 1 એકમ અંતરે છે. એ જ રીતે ઋણ x અક્ષ ઉપર c બિંદુના યામ લખ્યા આપણે, તો x યામ -1 હોય આ બાજુ, ડાબી બાજુ એટલે, અને y યામ 0 હોય. એ જ રીતે ઋણ y અક્ષ ઉપર d બિંદુ એના યામ લખ્યા, એનો x યામ 0 હોય ને y યામ -1 હોય, કારણ કે નેગેટિવ y એક્સિસ પર છે. એટલે ચારે ચાર બિંદુઓના યામ થઈ ગયા. બીજું, મેં અહીંયા ઉગમ બિંદુ પરથી એક સદિશ બતાવ્યો. ધારો કે આ સદિશ r છે, તો એ સદિશનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? તો થીટા છે. ખાલી સમજવા માટે લીધું આપણે. અને આ થીટાનું મૂલ્ય કેવું હશે? 90 કરતા વધારે હશે કે 90 કરતા ઓછું હશે? તો ઓછું જ દેખાય છે આપણને. ખૂણો કઈ અક્ષ સાથે માપવાનો છે? ધન x અક્ષ સાથે. તો ધન x અક્ષ સાથે સદિશનો ખૂણો 90 કરતા નાનો છે. 90 કરતા નાનો ખૂણો આવતો હોય એટલે એ ખૂણો પહેલા ચરણમાં આવે. કયા ચરણમાં આવે? પહેલું ચરણ. એટલે આ પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ. તો આ કયું ચરણ કહેવાય? બીજું ચરણ. આ કયું ચરણ કહેવાય? ત્રીજું ચરણ. અને આ કયું ચરણ છે? ચોથું ચરણ. એટલે આપણું વર્તુળ છે 4 ચરણમાં સરખી રીતે વહેંચાયેલું છે. એકમ વર્તુળ 4 ચરણમાં કેવું? સરખી રીતે વહેંચાયેલું છે. અહીંયા કોઈ સદિશ, ધારો કે મેં સદિશ આ બાજુ દોર્યો હોત તો x અક્ષ સાથે એનો ખૂણો 0 કહેવાય. અને જેમ જેમ સદિશને હું વિષમગળી દિશામાં આમ ઘુમાવતો જઉં એમ ખૂણો થીટા વધતો જાય. આટલે પહોંચીએ એટલે ખૂણો કેટલો થાય? 90. પછી પાછો 90 થી વધે. આટલે પહોંચીએ એટલે 180, પાછો 180 થી વધે. અહીંયા પહોંચીએ ત્યારે 270, પાછો 270 થી વધે. આટલે આવી એટલે 360 પૂરો. એક રોટેશન પૂરું થયું સદિશનું, એટલે કે 360 નો ખૂણો થયો. તો 0 થી 90 નો ખૂણો હોય પહેલા ચરણમાં આવે, 90 થી 180 વચ્ચેનો ખૂણો હોય બીજા ચરણમાં આવે, 180 થી 270 વચ્ચેનો ખૂણો હોય ત્રીજા ચરણમાં આવે, અને 270 થી 360 વચ્ચેનો ખૂણો હોય ચોથા ચરણમાં આવે. હવે પહેલા ચરણમાં તમે જુઓ કે આ cos વિધેયનું મૂલ્ય છે પહેલું. એ આ 1 0 લખ્યા, એકચ્યુઅલી શું છે? આ તો આવું છે.
cos 0 અને sin 0. પહેલું મૂલ્ય છે ને cos 0 ની છે. આપણને ખબર છે કે cos 0 1 થાય અને sin 0 0 થાય, તો આ sin 0 નું મૂલ્ય છે 0. એટલે એકચ્યુઅલી આ x અને y આમ છે એ cos અને sin વિધેયના મૂલ્યો બતાવે છે. આટલું ખબર પડવી જોઈએ. અહીંયા 1 0 છે એટલે cos 0 sin 0. તો આ અહીંયા 90 નો ખૂણો થાય આ બિંદુએ x અક્ષ સાથે. તો આ cos 90 નું મૂલ્ય છે અને આ sin 90 નું મૂલ્ય છે. એટલે અહીંયા હું આવું લખી શકું કે આ cos 90 પહેલું મૂલ્ય છે એ cos 90 છે, બીજું મૂલ્ય છે sin 90 છે. એ જ રીતે અહીંયા કયો ખૂણો આવે? આટલું પૂરું થાય એટલે 180. તો પહેલું હંમેશા cos હોય અને બીજું sin હોય. એટલે અહીંયા આવું છે. એ નીચે લખીએ આપણે cos 180 અને sin 180. જો cos 180 નું મૂલ્ય -1 થાય ને sin 180 0 થાય. અહીંથી આપણને એ ખબર પડી જાય કે કયા ખૂણાનું મૂલ્ય કેટલું થાય. અહીંયા 270 માટે છે એટલે cos 270 અને sin 270. તો cos 270 નું મૂલ્ય 0 થાય અને sin 270 નું મૂલ્ય -1 થાય. બરાબર? એટલે જો ચારે ચાર ખૂણાઓ 0 ડિગ્રી માટે cos અને sin ના મૂલ્યો કેટલા થાય એ અહીંયા આયામ પરથી મળી જાય. 90 ડિગ્રી માટે cos અને sin ના મૂલ્યો અહીંયા મળી જાય. 180 ડિગ્રી માટે cos અને sin મળે. 270 ડિગ્રી માટે cos અને sin મળે. અને 360 પાછું અહીંયા આવે. હવે અહીંયા cos 0 લખ્યા એ જ મૂલ્ય cos 360 નું હોય અને sin 0 લખ્યા એ જ મૂલ્ય sin 360 નું પણ હોય. એટલે 360 આપણે લખતા નથી. હવે જુઓ આ ચાર ચરણમાં આપણે વહેંચી દીધા. તો પહેલા ચરણની અંદર બધા જ વિધેયોના મૂલ્યો ધન હોય. તમે cos લો, sin લો કે tan લો. જો કુલ 6 વિધેયો છે આપણી જોડે. cos, sin, tan, sec, cosec અને cot. પણ એમાંથી 3 જ આપણે યાદ રાખવાના. એની પરથી બીજા 3 મળી જ જાય છે. sin, cos અને tan. અને આપણે અહીંયા જે કંઈ ગણતરીઓ બધી આવશે એમાં 3 માંથી જ કોઈ એક વિધેયનો ઉપયોગ થશે. sin નો ઉપયોગ થાય, cos નો ઉપયોગ થાય કે tan નો ઉપયોગ થાય. બરાબર? એટલે પેલા 3 શોધી શકાય પણ એ 3 છે તો આ 3 મળે એટલે એની પરથી ઓટોમેટિક મળી જાય. આના વ્યસ્ત લઈએ એટલે મારે sec શોધવું હોય તો cos નું વ્યસ્ત, cosec શોધવું હોય તો sin નું વ્યસ્ત અને cot શોધવું હોય તો tan નું વ્યસ્ત. એટલે એ તો મળી જાય. એટલે 3 ની જ આપણે ચિંતા કરવાની. તો પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો ધન હોય એટલે ઓલ પોઝિટિવ હોય. એટલે અહીંયા હું આવું લખું છું ઓલ પોઝિટિવ. આ પ્લસ વી કર્યા એનો મતલબ પોઝિટિવ. એટલે બધા જ વિધેયો પોઝિટિવ હોય. પછી આમાં માત્ર sin જ પોઝિટિવ હોય. 3 માંથી 3 ની વાત કરીએ છીએ. એટલે sin પોઝિટિવ એટલે cosec પોઝિટિવ થાય પણ એની ચર્ચા કરતા નથી. એટલે sin પોઝિટિવ એટલે s પોઝિટિવ એટલે sin પોઝિટિવ. તો એ સિવાયના કેવા? sin સિવાય કયા? cos અને tan. તો એ બે નેગેટિવ હોય. બીજા ચરણમાં cos અને tan કેવા હોય? નેગેટિવ હોય. પછી એ જ રીતે ત્રીજા ચરણમાં tan પોઝિટિવ, t એટલે tan. અને ત્રીજા ચરણમાં cos પોઝિટિવ, c પોઝિટિવ. અથવા અહીંયા આપણે sin આખું લખવું હોય તો એવું લખીએ sin પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. બરાબર? અહીંયા tan પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. અહીં cos પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. બીજા બધા એટલે જે બે વધ્યા તે 3 માંથી sin, tan અને cos એ 3 ની આપણે વાત કરીએ છીએ. એ 3 અહીંયા પોઝિટિવ હોય. એ 3 પોઝિટિવ એટલે એના વ્યસ્ત પણ પોઝિટિવ હોય. એટલે પહેલા ચરણમાં ગમે તે વિધેય હોય પોઝિટિવ. આમાં sin પોઝિટિવ, cos અને tan નેગેટિવ. અહીંયા tan પોઝિટિવ, sin અને cos નેગેટિવ. અહીંયા cos પોઝિટિવ, sin અને tan નેગેટિવ. એટલે આ થયું આપણું એકમ વર્તુળ. બરાબર? બીજું, એકમ વર્તુળ પરથી પહેલા ચરણમાં cos વિધેય કોઈ પણ વિધેય હોય
તો એ કેવી રીતે લેવાય? બીજા ચરણમાં 90 કરતાં મોટો ખૂણો હોય તો એ કેવી રીતે ગણાય? હમણાં આપણે cos 120 બરાબર cos 90 + 30 લઈ અને sin -sin 30 એવું કરી દીધું, તો એ પણ આપણે લખી શકીએ. થોડુંક આપણે લખીને સમજીએ કે કેવી રીતે લેવાય. જો પ્રથમ ચરણ એટલે આપણે 90 - θ ના સૂત્ર એવું લખીએ અહીંયા ટાઇટલને. 90 - θ ના સૂત્રો એટલે આ પ્રથમ ચરણ છે. જો 90 - θ એટલે 90 કરતા નાનો એટલે 90 - θ. 90 માંથી θ બાદ કરીએ એટલો કોઈ ખૂણો હોય તો જો પહેલા આપણે sin લીધી કે sin 90 - θ. તમે 10મા ધોરણમાં ત્રિકોણમિતિમાં આવું શીખ્યા છો, કોટિકોણના સૂત્રો ત્રિકોણમિતિમાં, કે sin 90 - θ હોય તો શું થાય? તો cos θ થાય. શીખ્યા છે કે નહીં આવું? બરાબર cos θ. પછી બીજું સૂત્ર cos 90 - θ હોય તો શું થાય? તો sin θ. ત્રીજું સૂત્ર tan 90 - θ હોય તો શું થાય? તો cot θ. આ પહેલા ચરણમાં 3 સૂત્રો આપણે યાદ રાખવાના. પછી બીજું ચરણ એટલે 90 પ્લસ θ ના સૂત્રો. 90 પ્લસ θ એના સૂત્રો એટલે કયું ચરણ કહેવાય? બીજું ચરણ કહેવાય. કયું ચરણ કહેવાય? બીજું ચરણ. તો બીજા ચરણની અંદર આવું દરેક માટે ખાલી માઇનસ ને બદલે પ્લસ કરવાનો. આમાં શું ફેરફાર થાય જોવાનું. તો જો અહીંયા નંબર 4 આપીએ આપણે, sin 90 પ્લસ θ. હવે ધ્યાન રાખો, જો શું કરવાનું. પહેલા ચરણમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં, અહીંયા બધા ધન જ આવે કારણ કે બધા જ વિધેયો ધન છે. પણ બીજા ચરણમાં ખાલી sin ધન છે. ડાબી બાજુ જો sin હોય તો અહીંયા જવાબ ધન જ આવે કારણ કે sin પોઝિટિવ એવું લખ્યું છે આપણે. sin નું મૂલ્ય બીજા ચરણમાં કેવું હોય? પોઝિટિવ. બીજું 90 પ્લસ θ છે. અહીં 90 હતું એટલે sin નું cos કર્યું, cos નું sin કર્યું, tan નું cot કર્યું, તો એવું પણ કરી દેવાનું. એટલે sin 90 પ્લસ θ હોય તો sin ને બદલે વિધેય બદલાઈને કયું થઈ જાય? તો cos θ થઈ જાય અને એ પોઝિટિવ આવે. આ બાજુના cos નહીં જોવાના. આ sin અહીંયા પોઝિટિવ છે એટલે એનો જવાબ જે આવે તે પોઝિટિવ. એટલે અહીંયા cos ની આગળ નિશાની પોઝિટિવ જ આવે. પણ ધારો કે હું cos 90 પ્લસ θ લઉં તો બીજા ચરણમાં cos વિધેય નેગેટિવ છે એટલે અહીંયા નિશાની કઈ લખી દેવાની? માઈનસ. cos નેગેટિવ એટલે આ બાજુ માઈનસ. 90 છે એટલે વિધેય બદલાય જ. cos હોય તો sin, sin હોય તો cos. એટલે માઈનસ sin θ થાય. શું થાય? માઈનસ sin θ થાય. પછી tan માટે શું? તો tan 90 પ્લસ θ. બીજા ચરણમાં tan વિધેય કેવું? તો એકલું sin જ પોઝિટિવ છે. cos અને tan નેગેટિવ છે એટલે નિશાની કઈ આવે? માઈનસ. અને tan હોય ને 90 હોય એટલે વિધેય બદલાઈને cot થઈ જાય. cot θ. બરાબર? એટલે આ બીજું ચરણ પૂરું થયું. હવે 90 પ્લસ θ ના સૂત્ર એને બદલે 180 માઈનસ θ લેવું હોય તો એવું પણ લેવાય. 180 માઈનસ θ ના સૂત્રો. આ પણ બીજું ચરણ જ કહેવાય. ધ્યાન રાખો. કયું ચરણ કહેવાય? બીજું ચરણ. હું 90 પ્લસ θ લખું કે 180 એટલે કે 180 માઈનસ θ લખું. માઈનસ એટલે બેક જવાનું. બરાબર? તો આ બીજા ચરણ માટે જ છે પણ અહીંયા આપણે 180 લખ્યા 90 ને બદલે. તો એના માટે સૂત્રો કેવા લખાય જુઓ. પહેલું sin નું લખીએ કે sin
180 માઇનસ થીટા. હવે બીજા ચરણમાં સાઈન વિધેય તો ધન જ છે એટલે અહીંયા પ્લસમાં જ જવાબ આવે છે હવે તે. પણ આમાં ને આમાં ફરક શું? તો આ 90 છે એટલે સાઈન ને બદલે કોસ લખ્યું હતું, પણ 180 હોય તો અહીં જે વિધેય હોય તે જ આવે અહીંયા 180 માં અને 360 માં. એટલે 180 છે સાઈન 180 છે તો આ બાજુ સાઈન જ આવે, 180 નહીં લખવાના થીટા એટલે સાઈન થીટા, અને બીજા ચરણમાં સાઈન વિધેય ધન જ છે એટલે સાઈન થીટા થાય. પછી કોસ માટે શું થાય? તો કોસ 180 માઇનસ થીટા. કોસ વિધેય બીજા ચરણમાં માઇનસ એટલે માઇનસ લખી જ દેવાનું. 180 માઇનસ થીટા છે, 180 માઇનસ થીટા એટલે અહીંયા વિધેય ના બદલાય એટલે કોસ જ આવે. વિધેય ના બદલાય એટલે શું આવે? કોસ વિધેય આવે. પછી tan માટે tan 180 માઇનસ થીટા. હવે બીજા ચરણમાં tan નેગેટિવ છે એટલે નેગેટિવ માઇનસ, અને વિધેય એનું એ જ આવે tan જ. 180 આવતું હોય તો અહીં જે વિધેય લીધું હોય તે જ વિધેય રહે. 90 માં વિધેય બદલાઈ જાય, સાઈન નું કોસ, કોસ નું સાઈન, tan નું કોટ. બરાબર? ચલો પછી 180 પ્લસ થીટા ના સૂત્રો લખીએ તો કયું ચરણ આવે જુઓ? 180 પ્લસ થીટા ના સૂત્રો. તો કયું ચરણ આવે? ત્રીજું ચરણ. બરાબર? તો ત્રીજા ચરણમાં 180 પ્લસ થીટા થાય. ત્રીજું ચરણ એટલે 180 પ્લસ થીટા થાય. બરાબર? તો સાઈન 180 પ્લસ થીટા. 180 એટલે વિધેય તો ના બદલાય પણ નિશાની જોવી પડે. સાઈન વિધેય ત્રીજા ચરણની અંદર નેગેટિવ હોય એટલે માઇનસ સાઈન થીટા થઈ જાય. વિધેય ના બદલાય પણ નિશાની માઇનસ. પછી કોસ માટેનું સૂત્ર cos 180 પ્લસ થીટા. તો વિધેય કોસ નું કોસ રહે, અને ત્રીજા ચરણમાં કોસ વિધેય નેગેટિવ છે એટલે માઇનસ કોસ થીટા આવે. અને tan માટે tan 180 પ્લસ થીટા. ત્રીજા ચરણમાં tan વિધેય પોઝિટિવ છે અને 180 છે એટલે વિધેય ના બદલાય એટલે tan જ આવે એટલે પ્લસ tan થીટા. તો આવી રીતે આ બધા સૂત્રો લખાય. હજુ આગળ જઈએ આપણે. જો અહીંયા 180 પ્લસ થીટા ના સૂત્રો લખ્યા ત્રીજું ચરણ. હવે ત્રીજા જ ચરણની અંદર 270 માઇનસ થીટા એવું લખવું હોય તો એ કરી શકાય. એટલે 270 માઇનસ થીટા ના સૂત્રો લખી આપણે. માઇનસ થીટા ના સૂત્રો. આ પણ કયું ચરણ આવે? ત્રીજું ચરણ જ આવે. બરાબર? ચલો તો અહીંયા નંબર આવશે 13. સાઈન લઈએ પહેલું. સાઈન 270 માઇનસ થીટા બરાબર શું થાય? તો સાઈન 270 માઇનસ થીટા, 270 હોય કે 90 હોય વિધેય બદલાઈ જાય એટલે સાઈન નું કોસ થઈ જાય. અને ત્રીજા ચરણમાં સાઈન વિધેય કેવું છે? તો નેગેટિવ એટલે માઇનસ કોસ થીટા આવે. એ જ રીતે કોસ વિધેયનું સૂત્ર cos 270 માઇનસ થીટા. ત્રીજા ચરણમાં કોસ વિધેય પણ નેગેટિવ એટલે માઇનસ, અને વિધેય બદલાઈ જાય 270 છે એટલે. પછી tan માટે tan 270 માઇનસ થીટા. વિધેય બદલાઈ જાય પણ ત્રીજા ચરણમાં tan ધન છે એટલે cot થીટા આવે. શું આવે? cot થીટા. ચલો એ 270 પ્લસ થીટા ના સૂત્રો પણ આપણે લખી શકીએ. 270 પ્લસ થીટા ના સૂત્રો. તો 270 પ્લસ થીટા ના સૂત્રોમાં ચરણ કયું થયા? તો 270 પ્લસ થીટા એટલે અહીંથી આપણે આમ આગળ આવી ગયા એટલે ચોથા ચરણમાં આવી ગયા. કયું ચરણ થાય? ચોથું ચરણ.
તો ચોથા ચરણની અંદર સૂત્રો કેવા થાય? તો જો sin 270 પ્લસ થીટા, 270 છે એટલે વિધેય બદલાઈ જાય, અને ચોથા ચરણમાં સાઇન નેગેટિવ છે એટલે માઇનસ, અને વિધેય બદલાય એટલે cos થીટા. પછી sin 270 સોરી cos cos 270 પ્લસ થીટા. હવે cos વિધેય ચોથા ચરણમાં પોઝિટિવ છે, cos પોઝિટિવ છે એટલે અહીંયા નિશાની પ્લસ આવે, પણ વિધેય બદલાઈને કયું થઈ જાય? sin થીટા. પછી tan માટે tan 270 પ્લસ થીટા. ચોથા ચરણની અંદર tan વિધેય નેગેટિવ છે, માઇનસ થાય અને 270 છે એટલે વિધેય બદલાય એટલે cot થીટા. અને આ ત્રણ સૂત્રો આવવા મળે. હજુ આગળ જઈ શકીએ આપણે 360 માઇનસ થીટાના સૂત્રો. આ કયું ચરણ? ચોથું ચરણ. તો 360 માઇનસ થીટા ચોથું ચરણ જ છે. પેલું સાઇન લઈએ, સાઇન 360 માઇનસ થીટા. ચોથા ચરણમાં સાઇન વિધેય નેગેટિવ, અને 360 છે એટલે વિધેય ના બદલાય. 270 માં વિધેય બદલાઈ જતું હતું, 360 માં વિધેય બદલાય નહીં, એટલે સાઇન 360 માઇનસ થીટા લઉં તો વિધેય ના બદલાય એટલે સાઇન જ રહે, અને સાઇન અહીંયા નેગેટિવ છે એટલે માઇનસ સાઇન થીટા આવે. એ જ રીતે cos માટે cos 360 માઇનસ થીટા. cos વિધેય પોઝિટિવ છે એટલે પ્લસ આવે, અને વિધેય ના બદલાય એટલે cos થીટા. અને tan માટે tan 360 માઇનસ થીટા. tan વિધેય નેગેટિવ છે ચોથા ચરણમાં એટલે માઇનસ આવે, અને વિધેય બદલાય નહીં એટલે tan થીટા આવે. આટલા સૂત્રો તમારે યાદ રાખવાના. તમે જો ગણિત વિષય લીધો હશે, જે લોકોએ મેથ્સ ગ્રુપ લીધું હશે, એમને જલ્દી ખ્યાલ આવશે અને એમને આનો ઉપયોગ પણ આવશે. ત્રિકોણમિતિ 11મા ધોરણમાં જ્યારે તમે શીખશો ત્યારે આ બધું આવશે. જો 90 ડિગ્રી લખ્યું છે ને, તમે ગણિતની અંદર 90 એટલે π/2 લેશો, 180 એટલે પાઈ લેવાય, એટલે પાઈ માઇનસ થીટા, અહીંયા π/2 પ્લસ થીટા, π/2 માઇનસ થીટા. એટલે 180 હોય તો રેડિયન માપની અંદર લેવું હોય તો પાઈ લેવાય, બરાબર. પછી 270 હોય તો 3 વખત 90 થાય છે એટલે 3π/2. 90 માટે π/2 કહેવાય ને, 90 એટલે π/2 કહેવાય. 9 × 27 એટલે 270, 3 વખત 90 થયા એટલે 3 વખત π/2 એટલે 3π/2. 270 એટલે શું કહેવાય? 3π/2. તો 3π/2 માઇનસ થીટા. આ બધા 3π/2 માઇનસ થીટા એવું ગણિતમાં તમે લખશો તો sin 3π/2 માઇનસ થીટા એટલે માઇનસ cos થીટા થાય. એ જ રીતે 360 એટલે 2π કહેવાય. 2π 4 વખત 90 થયું એટલે π/2 4 વખત, 4π/2 એટલે 2π. તો આ 2π માઇનસ થીટાના સૂત્રો એવું કહેવાય. આટલા સૂત્રો યાદ રાખવાના. આ એકમ વર્તુળનો ટોપિક એ આપણે હમણાં એક દાખલો ગણ્યો, એમાં 2 વખત આપણે જરૂર પડી, sin 120 અને cos 120 માટે, બરાબર. તો આની આપણે જરૂર પડશે. જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આને યાદ કરીશું, પણ આટલું તમારે સરસ રીતે નોટબુકની અંદર આ વ્યાખ્યા લખી દેવાની, એકમ વર્તુળ, પેન્સિલ, સ્કેલ અને પરિકરનો ઉપયોગ કરીને સરસ બનાવી દેવાનું. આ જે કંઈ બધું આપણે લખ્યું છે એકમ વર્તુળમાં એ બધું તમારે ત્યાં બતાવી દેવાનું, અને પછી આટલા સૂત્રો લખી દેવાના, બરાબર. એટલે તમારે આટલું થોડું ક્લિયર થઈ જશે. એટલે હવે ભવિષ્યમાં જ્યારે આનો આપણે ઉપયોગ કરીશું ત્યારે તમને એવું નવું ના લાગે કે આ ક્યાંથી આવે, બરાબર. અને આજનું કામ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ.